મારા પર જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે. ફર્સ્ટ ઓફ ઓલ કે પહેલો જે આક્ષેપ છે કે હું પૂનામાં રહું છું એ વાત પણ તદ્દન ખોટી છે, કારણ કે હું અહીંયા 4 વર્ષથી તો વલસાડમાં બિઝનેસ કરું છું અને 4 વર્ષથી હું રોલામાં જ છું, તો એ વાત પણ તદ્દન ખોટી છે કે હું પૂનામાં રહું છું. અને બીજી વસ્તુ એ જે છે કે ચેક પર તમારી ખોટી સાઇન કરવામાં આવી છે, એ વસ્તુમાં બી એવું છે કે બધા જે ચેક છે એ મારા થ્રુ જ પાસ થાય છે અને બેંકવાળા પણ એટલા બધા ખોટા નથી કે કોઈની સાઇન કે ડુપ્લિકેટ સાઇનથી એ ચેક પાસ કરે. સો એ વાત પણ ખોટી છે. હા, એ વાત સાચી છે, કારણ કે તમે બીજા ગામ સાથે રોલા ગામને કમ્પેર કરી શકો છો કે પહેલાં રોલા ગામ ક્યાં હતું અને આ વર્ષે મતલબ આ 5 વર્ષની અંદર રોલા ગામ ક્યાં છે, એ તમે ડાયરેક્ટ રૂબરૂ આવીને પણ જોઈ શકો છો. અમારી એ જ માંગ છે કે જે પણ આ બધા ખોટા આક્ષેપો લાગ્યા છે એના પર તમે કાર્યવાહી કરો, ચેકિંગ કરો, ત્યાં આવીને તમે રૂબરૂ પણ જોઈ શકો છો અને જે સાચું છે એ તમે આગળ લાવો. મારું નામ ચિંતન સુરેશભાઈ પટેલ, રોલા ઉપસરપંચ. અમે આવેલા છે આવેદનપત્ર આપવા કે રોલા ગામ પર ભ્રષ્ટાચારી હોવાનો આક્ષેપ લાગેલો છે, એ બાબતમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. જે પણ કામ માટે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે એની જલ્દ સે જલ્દ તપાસ કરવામાં આવે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. હવે 2-5 વ્યક્તિઓ એવા હોય જ છે ગામમાં અને અમે ઇલેક્શન બી છે, એટલે હવે ઇલેક્શન હોય એટલે આવું તો થતું જ રહી છે. અમારી માંગ એટલી છે સરકાર પર કે આ વ્યક્તિઓ ખોટા છે અને વારંવાર આવી ફરિયાદો કરે છે, તો એમના પર બી એક્શન લેવામાં આવે જો આ થાય તો.